આવતીકાલે અમદાવાદમાં આયુર્વેદિક ડોક્ટર્સની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આયુર્વેદિક કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ધરાવતા 27,000થી વધુ ડોક્ટર્સ ઓનલાઈન અને ઓફલાઈન કોન્ફરન્સમાં સામેલ થશે। આયુર્વેદનો વ્યાપ વધારવા માટે કોન્ફરન્સનું આયોજન કરાયું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે। તબીબોને આયુષ મંત્રાલયની સફળતાના 10 વર્ષ વિશે માહિતી આપવામાં આવશે। ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ક્લિનિક ઓપીડી સોફ્ટવેર નિઃશુલ્ક આપવામાં આવશે। શ્રેષ્ઠ આયુર્વેદિક તબીબોનું કોન્ફરન્સમાં સન્માન પણ કરવામાં આવશે। આયુર્વેદનો પ્રચાર પ્રસાર થાય, અમારા 27,000 ડોક્ટર સુધી એક મેસેજ જાય અને સર્વપ્રથમ આ નવું બોર્ડ છે, નવી એનર્જી છે, નવો વિચાર છે, નવો સંકલ્પ છે અને 27,000 ડોક્ટરમાંથી જે 500 ડોક્ટર અહીંયા હાજર રહેવાના છે એમને અમે ડિજિટલાઇઝેશનની શરૂઆતના ભાગરૂપે ક્લિનિક ઓપીડી આઈપીડી સોફ્ટવેર આપીએ છીએ અને આ વખતે અમે પહેલો પ્રયાસ એવો કર્યો છે કે ઓનલાઈન કોન્ફરન્સ પણ રાખી છે। ઓનલાઈનમાં 1,000 લોકો રજીસ્ટર થયા છે। આ ઇવેન્ટમાં આરોગ્ય મંત્રી શ્રી ગુજરાત રાજ્યના ઋષિકેશભાઈ પટેલ પોતે હાજર રહી અને એમનું માર્ગદર્શન અને આશીર્વાદ આપશે। ભારત સરકારના આયુષના સેક્રેટરી શ્રી ડોક્ટર રાજેશભાઈ કોટેચા પદ્મશ્રી છે, એ પણ પોતાના માર્ગદર્શન અને આશીર્વાદ વડે 10 યર ઓફ આયુષ એટલે કે આયુષના 10 વર્ષમાં જે આખા ભારતમાં જે પ્રધાનમંત્રી આયુષ મંત્રાલય કર્યું ત્યાર પછીની જે એક્ટિવિટીઝ થઈ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપશે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ઘરે ઘરે આયુર્વેદ, વિશ્વ લેવલ આયુર્વેદ લઈ જવાનું છે, એ માટેની ટીમ તૈયાર કરે છે અને એમાંના અમે એક ભાગ રૂપી